ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ કે સલાબતપુરા માન દરવાજા પાસે બાબા સાહેબજીની પ્રતિમા છે એના પર સવારથી જ અને કાલે લેટનાઇટથી પણ લોકો આવી અને એમને ફૂલહાર કરી રહ્યા છે અને અહીંયા તમામ વ્યક્તિઓ જે આવી રહી છે એ લોકોને કોઈ તકલીફ ન પડે અને જે નોર્મલ રૂટીન ટ્રાફિક છે આપણો સુરત સિટીનો એ પણ સ્મૂથ ચાલી શકે. આપણે જે સલાબતપુરામાં જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં પણ કોઈ તકલીફ ન પડે એ માટે થઈ અને આયોજકો સાથે પણ અમે કોન્સ્ટન્ટલી છેલ્લા 3 દિવસથી મિટિંગ કરી રહ્યા છીએ અને સુરત સિટીમાં પોલીસ કમિશનરશ્રીની સૂચના અને સેક્ટર સરની સૂચના મુજબ જે પ્રકારે અહીંયા આગેવાનો સાથે કોન્ટેક્ટ કરી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી અને લોકલ પોલીસે જે બંદોબસ્ત ગોઠવ્યો છે આપ જોઈ રહ્યા છો એમ જે લોકો પગે ચાલીને આવી અને શુભેચ્છા માટે અને હાર માટે થઈને પ્રતિમા પાસે જઈ રહ્યા છે એમને પણ કોઈ તકલીફ ના પડે અને રૂટીન જે ટ્રાફિક છે આપણો એ પણ સચવાઈ રહે એ માટે થઈ અને અરેન્જમેન્ટ્સ કરવામાં આવે છે. આપણે બેરિકેડ મૂક્યા છે જેના કારણે જે લોકો પગે ચાલીને આવી અને ફુલહાર કરવા માટે જાય છે એમને કોઈ તકલીફ ના પડે, કોઈ ઘટના ના બને. ઓલરેડી ટ્રાફિક શાખા તરફથી જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એનું પણ પાલન થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્ટેચ્યુની સહેજ જ આગળ 50 મીટરે જે રીતે એક રસ્તો જાય છે જે ગોગડા હનુમાન મંદિર તરફ નીકળે છે ત્યાં પણ આપણે વ્હીકલ્સ ડાયવર્ટ કર્યા છે અને ત્યાં પણ ટ્રાફિકનો અને લોકલ પોલીસનો બંદોબસ્તનો પોઈન્ટ પણ છે જેના કારણે 2 વ્હીલર 3 વ્હીલર્સ અહીંથી ઇઝીલી જઈ શકે. વ્યક્તિ જે આવે છે એ પોતે પ્રતિમાને ફુલહાર પણ કરી શકે અને સાથે જે વ્હીકલ્સ છે એ પણ સ્મૂથલી ચાલે અને ટેક્સટાઇલ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટને પણ કોઈ પ્રોબ્લેમ્સ ન થાય એ રીતે તમામ વ્યવસ્થા અત્યારે આપણે ગોઠવણ કરેલી છે અને આપ જોઈ રહ્યા છો પ્રકારે સ્મૂથ બંદોબસ્ત પણ ચાલે છે અને પ્રતિમાને જે ફુલહાર કરવા માટે આવે છે એ લોકોને પણ કોઈ તકલીફ નથી પડી રહી. સાહેબ આજનો પ્રોગ્રામ જે છે એના સંદર્ભમાં સમાજની આજે 14મી એપ્રિલ દુનિયાના મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને આજના જન્મદિવસ નિમિત્તે અમે સૌ બહુજન સમાજ અને ભારતીય સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે રિંગ રોડ સુરત આંબેડકર સાહેબની પ્રતિમા સામે. ગઈકાલ રાતથી કાર્યવાહી લોકો કરી રહ્યા છે જાત જાતની. કોઈ કેક કાપી રહ્યું છે, કોઈ જુલુસ નીકાળી રહ્યું છે, કોઈ બેન્ડ વાજા સાથે આવી રહ્યા છે અને આખો દિવસ આજે પણ રેલી કાર્યક્રમો જમણવાર બધું વગેરે ચાલતું રહેશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે વ્યક્તિ જેને કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ ન રાખ્યા, માણસને એક સમાન ગણ્યા, જેને સમાનતા, બંધુતા, ન્યાયને અપેક્ષા રાખી અપાવી અને આપણે બહુજનોને જે રીતે સંવિધાન જરીએ હક અને અધિકાર આપ્યા અને સામાજિક આઝાદી આપી એવા ડોક્ટર મહામાનવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વધારે તો આપણે શું કહી શકીએ. જે વ્યક્તિનું જ્યારે નિધન થયું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે નિધન થયું ત્યારે 193 દેશોમાં 193 દેશોમાં ધ્વજ અડધી કાઠી હતો અને આજે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વિશ્વ મનાવાઈ રહી છે. 193 વિશ્વ મનાવી રહી છે અને લોકો મનાવે છે જેને અમેરિકાએ નોલેજ ઓફ સિમ્બોલ કર્યા વિશ્વ વિભૂતિ એવા અમારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ હોય અમે સૌ આનંદ હર્ષોલ્લાસથી એમના આ જન્મજયંતિ અવસરને મનાવીએ છીએ અને હરસલ મનાવતા રહીશું. એના અનુસંધાનમાં અમે પણ અહીંયા એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે કે જ્યાં અમે વડાપાવ અને પાણીની વ્યવસ્થા રાખી છે જે વિતરણ કરીશું. જય ભીમ, નવ બધાય, જય ભારત. જી સર, તમારું નામ? અલહમદુલિલ્લાહ સુરેશ સોનાવણે, એક્સ મ્યુનિસિપલ કાउंसिलर सूरत महानगरपालिका। आज भारत रत्न डॉक्टर अम्बेडकर 135वीं सार्वजनिक जन्म जयंती महोत्सव समिति के द्वारा महान सम्राट अशोक जी, महात्मा ज्योतिबा फुले, छत्रपति शिवाजी महाराज, इन महापुरुषों की संयुक्त जन्म जयंती का आयोजन किया हुआ है और इस जन्म जयंती के माध्यम से विश्व में जिस तरह से अशांति फैली हुई है, विश्व आज महायुद्ध की ओर आगे बढ़ रहा है, ऐसे में बुद्ध के विचार ही इस देश को, इस विश्व को बचा सकते, इसलिए विश्व शांति सद्भावपूर्ण यात्रा का आयोजन समिति द्वारा किया गया है। शाम 6 बजे ये यात्रा यहाँ प्रस्तावित होगी और शाम 6 बजे सभा का यहाँ भव्य आयोजन किया हुआ है। बाबा साहेब अम्बेडकर केवल दलितों के नहीं, समग्र भारत के नेता थे। सभी तमाम जाति धर्म के लोगों के लिए संविधान में उन्होंने बहुजन हिताय बहुजन सुखाय का जो मंत्र दिया है, जिसके जरिए से आज इस संविधान को
77 वर्ष होने के बाद भी भारत का ये मौलिक संविधान आज भी अपने आगे बढ़ रहा है, देश प्रगति को जा रहा है। और बाबा साहेब अम्बेडकर ने किसी व्यक्ति, किसी समाज, किसी प्रांत के प्रति कोई भेदभाव किए बिना ये जो संविधान बनाया है, समता, बंधुता, करुणा, मैत्री और न्याय पर आधारित, ऐसे संविधान को हम लोग सचेत नमन करते हैं। और आज बाबा साहेब अम्बेडकर के जन्मदिन के पावन पर्व पर मैं सभी को बहुत बहुत मुबारकबाद देता हूँ। और बाबा साहेब अम्बेडकर ने जो संदेश दिया है, शिक्षित बनो, संगठित बनो, अपने हाथ और अधिकार के लिए संघर्ष करो, जिसके नौजवान लोग फॉलो करेंगे, व्यसन मुक्त समाज की व्यवस्था में लगे रहेंगे और बुद्ध के विचारों को मजबूत बनाने का काम करेंगे। ऐसे में आज सबको जन्म जयंती के पावन पर अपील कर रहा हूँ। जय भीम।